આપની સાથે દીપા શર્મા મહત્વપૂર્ણ સમાચારોથી 3 વાગ્યાના સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાતની 8240 ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ વાગશે। ચૂંટણીને લઈને મોટા સમાચાર। 22મી જૂને ગ્રામ પંચાયતમાં મતદાન। વિધાનસભા પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીનું એલાન। 15 જૂન આસપાસ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 22મી જૂને ગ્રામ પંચાયતમાં મતદાન સંભવ। વિધાનસભા પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। 15 જૂન આસપાસ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે। વિસાવદર અને કડીની વિધાનસભા બેઠક જે ખાલી પડી છે તેને લઈને ચૂંટણી યોજાવાની છે અને એવામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવશે। ફરી એક વખત ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળશે। ગુજરાતની 8240 ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ વાગશે। ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જે પણ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમના મતદારો માટે આ સમાચાર। સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, 22મી જૂને ગ્રામ પંચાયત માટે પણ મતદાન થવાની પૂરેપૂરી સંભાવના, શું જાણકારી? जी 5 मिनट बाद पत्रकार परिषद शुरू થશે જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થશે ને એમાં ઓફિશિયલી જે જાહેરાત કરવામાં આવે છે એ જ ખબર ન્યૂઝ 18 દ્વારા આપણે પહેલી વખત ફર્સ્ટ બ્રેક કરી રહ્યા છે કે આગામી 22મી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે અને સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી છે તે સમગ્ર રાજ્યમાં આયોજન થશે એનું। અને આજે હમણાં 5 મિનિટ બાદ જ્યારે ઓફિશિયલ જાહેરાત થશે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ થઈ જશે। આપણે જણાવવા માંગીશ કે મતદાનની તારીખ 22મી જૂન 2025 રહેશે। મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો। ચૂંટણી પ્રક્રિયા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। આજે જાહેરાતની સાથે જ ચૂંટણીની આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલમાં આવી જશે અને આગામી દિવસોમાં ઉમેદવારી દાખલ કરવા પછી જે વિરુદ્ધ ઉમેદવારી થઈ હોય તે પત્રોની છટણી કરવા અને ચૂંટણી પ્રચાર માટેનો શેડ્યુલ જાહેર કરવામાં આવશે। જી ગીતા, કેટલી બેઠકો પર ચૂંટણીની જાહેરાત સંભવ છે તે વિશે કોઈ જાણકારી? જી 8000 ઉપરની જે બેઠકો છે 8000 લગભગ 8500 જેટલી ગ્રામ પંચાયતની બેઠકો છે જેના પર આ ચૂંટણી અને મતદાન થશે। જી પાડવામાં આવશે, ક્યારે ઉમેદવારી કરવામાં આવશે એ વિશે પણ અપડેટ્સ? ગીતા, થોડી જ વારમાં ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે। કઈ કઈ મહત્વની તેમાં સમાવેશ કરવામાં આવશે વિગતો? હજુ મેં આપણે કહ્યું એમ તો ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તેની જે મતદાનની તારીખ છે એટલે કે ચૂંટણી ક્યારે યોજાશે તે તારીખની જાહેરાત કરવામાં આવશે। જે આપણે અગાઉથી જ દર્શકોને કહી રહ્યા છે કે આગામી 22મી જૂન 2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મહત્વપૂર્ણ મતદાન હજારો ગામોમાં આ દિવસે થશે। તેની માટેની તૈયારી કે પ્રકારની છે, તારીખ કયા પ્રકારની છે તેની થોડી જ ક્ષણોમાં ચૂંટણી પંચ જાહેરાત કરશે। અને આપણે પહેલા પણ જણાવ્યું એ રીતે ઉમેદવારી પત્ર ભરવાની તેના ઉમેદવારી પત્રોની છટણી જે થશે, ચૂંટણી પ્રચાર માટેનું જે શેડ્યુલ છે તેની પણ જાહેરાત કરવામાં આવશે। પરંતુ આજે આ જાહેરાત સાથે જ આચારસંહિતા અમલમાં આવી જશે એટલે જે વિકાસ કાર્યો છે કે તેની નવી જાહેરાતો છે તેની જાહેરાત જે છે તે રાજ્ય સરકાર નહીં કરી શકે આચારસંહિતા અમલમાં આવતાની સાથે જ। આભાર ગીતા જાણકારી આપવા માટે। હવે વાત કરીએ પેટા ચૂંટણીની। વિધાનસભાની 2 બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ સાથે જ વરસાદી માહોલમાં ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે। વાત કરીએ વિસાવદર બેઠકની। વિસાવદર બેઠકના કોંગ્રેસના દાવેદારોના નામ ન્યૂઝ 18 પર જુઓ। ન્યૂઝ 18 પર દાવેદારો અંગે એક્સક્લુઝિવ માહિતી। કરશન વડોદરિયા જેઓ 2022માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા। ભરત વિરડિયા જેઓ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ છે। ભાવેશ ત્રાપસિયા ભેંસાણ તાલુકા સભ્ય। નીતિન રાણપરિયા ભેંસાણ તાલુકા પ્રમુખ। તો આ એવા નામો છે જેની ઉપર કોંગ્રેસ મહોર મારી શકે છે।
ન્યૂઝ 18 પર આપ આ દાવેદારોના નામ જોઈ રહ્યા છો. કરશન વડોદરિયા, જેઓ 2022માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભરત વીરડિયા પણ રેસમાં આગળ છે, જેઓ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ છે. ભાવેશ ત્રાપસિયા ભેંસાણ તાલુકાના સભ્ય, તો નીતિન રાણપરિયા જે ભેંસાણ તાલુકા પ્રમુખ છે. તો આ 4 નામ અત્યારે રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે. વિસાવદરની બેઠકને લઈને કોંગ્રેસે પહેલેથી જ એડીચોટીનું જોર લગાવ્યું છે. શક્તિસિંહ ગોહિલ કહી ચૂક્યા છે કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ કસર નહીં છોડે. વિસાવદરની બેઠક કબજે કરવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે અને સાથે જ ગોપાલ ઇટાલિયાએ પણ દાવો કર્યો છે કે વિસાવદર બેઠક તે આમ આદમી પાર્ટી કબજે કરશે. હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આખરે કોણ બાજી મારે છે તે જોવું પડશે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ગરમાવો વધ્યો છે. ચોમાસાની એન્ટ્રી થવાની છે, પરંતુ તે વચ્ચે ચૂંટણીનો ગરમાવો. ચૂંટણી પંચ બધા મીડિયા મિત્રોની આ પ્રેસ બ્રીફિંગ માટે આવકાર કરીને જે ગ્રામ પંચાયતની ઇલેક્શન બાબતમાં મુખ્ય જાહેરાતો કરવાનું છે. સિસ્ટમ જ નથી જરૂર. એ આખી બધા મિટિંગની મેક સિસ્ટમ છે. આ સિસ્ટમ છે. ગયા વખતે પણ એ રીતે પહેલાં ઓકે. પહેલાં હું ગ્રામ પંચાયતની શેડ્યુલ બાબત વાત કરીશું, પછી બાકી અન્ય વ્યવસ્થા માટે વાત કરીશું. આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે 8,326 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને અમે કરી રહ્યા છે. એના બાબતમાં આજે અમે એનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025 ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025. ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25. મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25. મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25. અને એ બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે 2 તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી. એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે. એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવે છે. એમાં આજથી આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે. આચારસંહિતા બાબતમાં 2021માં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ અમલમાં આવશે. અને પછી ગ્રામ પંચાયત ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું. જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે SDM કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે. નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે. અને જે 2 ખાસ વસ્તુ છે એમાં 2 ચાઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત, જાજરૂની જરૂરિયાતવાળા એ ગેરલાયકની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું એફિડેવિટમાં જરૂર નથી. એટલા માટે ગ્રામ પંચાયતમાં એફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે. ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન એકરાર પત્ર એક રજૂ કરવાનું હોય છે. એમાં અમુક વાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે. એફિડેવિટ તમારા માંગીએ છીએ